ગીર સોમનાથમાં યોજાયેલ ગરીબ કલ્યાણ મેળા દરમિયાન વિરોધ કરવા ગયેલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી। ઉના ખાતે ગરીબ કલ્યાણ મેળામાં આવેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો। ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ સહિત 150 જેટલા કોંગ્રેસ કાર્યકરોએ સીએમના કાફલા સામે કાળા વાવટા ફરકાવી સરકાર વિરુદ્ધ નારા લગાવ્યા હતા, તો કેટલાક કાર્યકરોએ છાજિયા લીધા હતા। જોકે કોંગ્રેસ કાર્યકરોએ ગેટ પર જઈ જ ગીર સોમનાથ ડીવાયએસપી અને પોલીસ કાફલાએ પકડી અટક કરી લીધા હતા। ડીવાયએસપી રાજદીપસિંહ નકુમે ધારાસભ્ય પૂંજા વંશને ખંભે ઉપાડી અટકાયત કરી હતી। કોંગ્રેસ ધારાસભ્યએ ગીર સોમનાથ જિલ્લામાં ફાટી નીકળેલા ભ્રષ્ટાચાર અને કથળેલી કાયદાની વ્યવસ્થા સ્થિતિ સહિતના 15 મુદ્દાને લઈ આવેદનપત્ર સીએમને પાઠવવાની રજૂઆત કરી હતી, પરંતુ તંત્ર દ્વારા ધારાસભ્યની વાતને કારણે ન ધરાવતા વિશાળ રેલી સાથે કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આપવા માટેની અમે રજૂઆત કરેલી, માનનીય મુખ્યમંત્રીશ્રીનો ટાઈમ માંગેલો, કલેક્ટરને અમે જાણ કરેલી, કલેક્ટર તરફથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારની અમને માહિતી આપવામાં ના આવતા અમે કોંગ્રેસ શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું છે। અમે આ લાગણી છે પોલીસે બળપૂર્વક કરી અને અમારી ધરપકડ કરી છે। પ્રજાના પ્રશ્નોને માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર ના આપવા દેવા માટે પોલીસે બળ પ્રયોગ કરીને અમારી ધરપકડ કરી છે અને લોકશાહીનું ખૂન કરવામાં આવ્યું છે। રાકેશ પરરબાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।